ઉર્જાને આ સ્વરૂપની આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા ઉર્જાનું આ સ્વરૂપ આજની પરિસ્થિતિમાં એક આવશ્યકતા બની ગયું છે। આમ કરવા માટે વિવિધ રસ્તા હોઈ શકે છે, જે સંસાધનોની ઉપલબ્ધતા પર આધારિત છે કે કયા સંસાધનો આપણને ઉપલબ્ધ છે, બરાબર, કયા સ્ત્રોત ઉપલબ્ધ છે, એના આધારે આપણે કામ કરી શકીએ। નીચેના વિભાગોમાં આપણે જોઈશું કે ટર્બાઇન ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરવા માટે ઉર્જાના વિવિધ સ્ત્રોતનો કેવી રીતે ઉપયોગ કરી શકાય છે। તો હવે પહેલું છે, એટલે આ બેઝિક વસ્તુ થયું। હવે આ સમજાઈ જાય એટલે બાકીનું બધું સરળતાથી સમજાય। હવે છે થર્મલ, અને બીજી વસ્તુ કે ભાઈ તમને કોઈ મુદ્દામાં સમજણ ના પડે તો આપણે અત્યારે આ જે વિડીયો તૈયાર કર્યો છે તમે શું કરી શકો, એને પોઝ કરી શકો અને ફરી પાછું એને આગળથી થોડું રિપીટ કરીને સાંભળી શકો, બરાબર। હવે આગળ છે, પહેલું છે થર્મલ પાવર પ્લાન્ટ। તો પાવર સ્ટેશનમાં દરરોજ પાણીને ઉકાળીને બાષ્પ બનાવવા માટે વિપુલ માત્રામાં અશ્મિભૂત બળતણનો ઉપયોગ થાય છે। આ બાષ્પ ટર્બાઇનને ફેરવીને વિદ્યુત ઉત્પન્ન કરે છે। એક સરખા અંતર માટે કોલસા તથા પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે કે ભાઈ તાર લગાવી અને એક ગામથી બીજા ગામ, એક શહેર બીજા શહેર સુધી પહોંચાડી શકાય છે, બરાબર, વિદ્યુતને। એક સરખા અંતર માટે કોલસા અને પેટ્રોલિયમના પરિવહનની તુલનામાં વિદ્યુતનું પરિવહન વધારે કાર્યક્ષમ હોય છે। આથી ઘણા થર્મલ પાવર સ્ટેશન કોલસા તથા તેલ ક્ષેત્રોની નજીક બનાવવામાં આવે છે। શું જ્યાંથી કોલસો વધારે માત્રામાં ઉત્પન્ન થતો હોય કે તેલ ક્ષેત્ર, તો ત્યાં આ થર્મલ પાવર સ્ટેશન નજીક સ્થાપવામાં આવતું હોય। આ પાવર સ્ટેશનોને થર્મલ પાવર સ્ટેશન કહેવાનું કારણ એ છે કે તેમાં બળતણના દહન દ્વારા ઉષ્મા ઉત્પન્ન કરવામાં આવે છે, જેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। શું કે ભાઈ થર્મલ પાવર એટલે એને બળતણનું જે દહન કરીને ઉત્પન્ન કરવામાં આવે તે થર્મલ થયું, બરાબર। તો એ એટલે કે એ ઉષ્મા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે જેનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે। હવે છે જળ વિદ્યુત પ્લાન્ટ। હવે મોટે ભાગે થર્મલ પાવર પ્લાન્ટ દ્વારા દેશમાં વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરાબર। હવે આગળ છે જળ વિદ્યુત પ્લાન્ટ। તો ઉર્જાનો બીજો એક પરંપરાગત સ્ત્રોત વહેતા પાણીની ગતિ ઉર્જા અથવા કોઈ ઊંચાઈ પર રહેલા પાણીની સ્થિતિ ઉર્જા છે। હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, બરાબર। આગળ વારે ઘડી એ બધી ચર્ચા કરી સમજાવ્યું, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય। કે સ્થિતિ ઉર્જાનો સ્ત્રોત મતલબ પાણી ઊંચાઈએ છે તો જેટલી વધારે ઊંચાઈ હોય એટલી સ્થિતિ ઉર્જાની વધારે થઈ અને એ પછી પેલા ટર્બાઇનના પાંખિયા પર પડે, જેમ અહીંયા ઉપર દડાના પાંખિયા પેલા ધાતુના બતાવ્યા એવા ટર્બાઇનના પાંખિયા હોય તેની પર પડે અને એટલી ટર્બાઇન ઝડપથી ફરે, જેટલું એ ઝડપથી ફરે એટલું વધારે વિદ્યુત ઉત્પન્ન થાય। તો હવે આગળ છે હાઇડ્રો પાવર પ્લાન્ટમાં નીચે પડતા પાણીની સ્થિતિ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ કરવામાં આવે છે, જેનો ઉપયોગ સ્થિતિ ઉર્જાના સ્ત્રોત સ્વરૂપે કરી શકાય। તેવા જળ પ્રાપ્તોની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટને બંધો સાથે સાંકળવામાં આવ્યા છે કે ભાઈ કુદરતી રીતે ખાસ કરીને એવા ધોધ હોય તો ત્યાં તો કુદરતી રીતે અનુકૂળતા ઊભી થઈ ગઈ, તો એવી જગ્યા પર આપણે ભારતમાં એવી જગ્યાઓ ઓછી છે, તો હવે શું કરવામાં આવે છે તો કે નદીએ બંધ બાંધી અને પછી પાણીને સંગ્રહવામાં આવે અને એ ઊંચાઈ સુધી કે ભાઈ જે મોટો બંધ બાંધેલો હોય જેટલો ઊંચો બંધ હોય એટલું પાણીનો ઊંચાઈ સુધી સંગ્રહ થાય અને પછી એ પડે, બરાબર। તો એટલા માટે શું કહ્યું છે તો તેવા જળ પ્રાપ્તોની સંખ્યા બહુ ઓછી હોવાથી હાઇડ્રો પાવર પ્લાન્ટને બંધો સાથે સાંકળવામાં આવ્યા છે ડેમ બનાવીને, બરાબર। છેલ્લી સદીમાં સમગ્ર વિશ્વમાં ઘણા બંધો બાંધવામાં આવે છે। આકૃતિ 14.3 જોઈ શકાય છે, તો એ આગળ આવશે આકૃતિ કે ભારતમાં આપણી ઉર્જાની માંગનો ચોથો ભાગ હાઇડ્રો પાવર પ્લાન્ટ દ્વારા પૂરો પાડવામાં આવે છે, બરાબર। તો અહીંયા ગાડી જે છે 14.3, તો એમાં જળાશય જે લખેલું છે એની જમણી બાજુ જે પીળા રંગનો છે ડેમ છે, બંધ છે, બરાબર। પછી અહીંયા ગાડી આ નીચે આ પાણીનો સંગ્રહ કરેલો હોય આ રીતે, આ બાજુ ડાબી બાજુ જળાશય જે બતાવ્યું છે ત્યાં, બરાબર। હવે જેટલું પાણી ઊંચું હોય ડેમ કે ટાંકી છે અને પછી ટાંકી પાણી ભરેલું હોય, નીચે નળ આપણે રાખ્યો હોય છે તો પાણી જેટલું વધારે ભર્યું એટલું જ ફોર્સથી પાણી બહાર આવે છે, બરાબર, નળ ખોલી એટલે। એ જ રીતે અહીંયા નળના બદલે શું છે દરવાજા, બરાબર। આ સ્લાઇસ દરવાજા, એ દરવાજાને ઉપર નીચે કરી શકાય એ રીતે હોય, બરાબર। તો એમાંથી પાણી નીકળે અને અહીંયા ગાડી નીચે બતાવેલું છે કે આ ટર્બાઇન બતાવેલી છે, એ ટર્બાઇન ફરે, બરાબર। એના પ્રવાહમાં જે પાણીનો પ્રવાહ છે, બરાબર, ત્યાં એમાં નીચે ટર્બાઇન ગોઠવ્યું, ટર્બાઇન ફરે એટલે વિદ્યુત ઉત્પન્ન થાય। હવે આગળ જોઈએ પેજ નંબર 246 પરની વાત છે આ બધી। હવે આગળ છે જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળ પ્રવાહને રોકી મતલબ ડેમ બનાવ્યો, બંધ બનાવ્યો
એટલે પાણીનો પ્રવાહ રોકાયો, પાણી બધું એક બાજુ વધતું જ જાય એમ એનો સંગ્રહ થતો જાય. તો જળ વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પાણીના પ્રવાહને રોકી મોટા જળાશયોમાં પાણી એકત્રિત કરવા માટે નદી ઉપર ઊંચા બંધો બાંધવામાં આવે છે. પાણીનું સ્તર ઊંચું આવે છે અને આ પ્રક્રિયામાં વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. શું વહેતું પાણી છે એટલે એમાં એક બળ રહેલું છે, હવે એને રોક્યું તો જેમ જેમ રોકો છો એમ એનું બળ જે છે એ બધું એકઠું થતું જાય છે અને પાણી ઊંચું આવતું જાય છે, સ્થિતિ ઉર્જા બરાબર એની વધતી જાય છે. તો વહેતા પાણીની ગતિ ઉર્જાનું સ્થિતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. બંધમાં ઊંચા લેવલ પર રહેલા પાણીને પાઇપો મારફતે બંધના તળિયે રાખેલા ટર્બાઇન સુધી લઈ જવામાં આવે છે. જળાશયમાં દર વખતે વરસાદને કારણે પાણી ફરી ભરાય છે, બરાબર. નદીઓમાં જળ વિદ્યુત એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, બરાબર. આગળ જે કોલસાનું ને પેટ્રોલિયમ જે આવ્યું એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત નથી, બરાબર. પણ આ રીતે જે છે જળ છે એ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે. આમ આપણે અશ્મિભૂત બળતણ કે જે એક દિવસ નાશ પામવાનું છે તેની જેમ જળ વિદ્યુત સ્ત્રોતનો નાશ પામવા અંગેની ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ મોટા બંધારણોના નિર્માણ સાથે ઘણી મુશ્કેલીઓ સંકળાયેલી છે. બંધોનું કેટલાક ચોક્કસ વિસ્તારોમાં, ખાસ કરીને ટેકરીવાળા વિસ્તારમાં જ નિર્માણ કરી શકાય છે. બંધોના નિર્માણને કારણે ઘણી બધી ખેતીલાયક જમીન તથા માનવ વસવાટ ડૂબવાને કારણે નષ્ટ પામે છે. કે ભાઈ અહીંયા ગાડી ચિત્રમાં તમે જુઓ તો આ જે બંધ બનાવેલો છે પીળા કલરનો, બરાબર, ના જળાશય પાણી ઊંચું આવ્યું તો ઊંચું આવે એટલે આજુબાજુની જમીન છે ડૂબી જાય, એના પર પાણી આવી જાય. તો હવે ખેતીલાયક જમીન હોય અથવા માનવ વસવાટ લાયક જમીન હોય એ જમીન નષ્ટ થાય છે, બરાબર. તો એક નકારાત્મક બાબત છે. પણ એવું વિચારીને કે ભાઈ આ ખેતી લાયક જમીન ડૂબી જાય છે કે માનવ વસવાટ લાયક જમીન ડૂબી જાય છે, એવું વિચારીને જો બંધો બનાવવામાં ના આવે તો જે વીજળીની જે જરૂરિયાત છે ઉત્પન્ન એ જરૂરિયાતને પહોંચી જ ના વળે. તો વિકાસ માટે જરૂરી છે કે બંધો બાંધવા પડે. તો હવે પેલી સમસ્યાનું શું, તો કે ભાઈ ખેતી લાયક જમીન જે ડૂબમાં જાય છે વસવાટની, તો એ ત્યાંના જે ખેડૂતો છે, ત્યાંના જે રહેવાસીઓ છે, એમને બીજી જગ્યાઓ બીજી જમીન ફાળવવી ને આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ. પણ એવું ના હોય કે બંધ બનાવવાનું બંધ કરવું જોઈએ, બરાબર. હવે આગળ છે બંધના પાણીમાં ડૂબવાને કારણે મોટા પ્રમાણમાં પર્યાવરણીય તંત્ર નાશ પામે છે. કે ભાઈ જે જમીન જે વાત કરી ખેતી લાયક જમીન છે કે રહેવાસ માટેની જમીન છે માનવ વસવાટ, હવે એ આજુબાજુનું જે પર્યાવરણ તંત્ર જે છે, બરાબર, કે ત્યાં બીજા પ્રાણીઓ અને બીજા વનસ્પતિ એ બધું નાશ પામે છે, બરાબર. તો જે ઝાડપાન વનસ્પતિ વગેરે પાણીમાં ડૂબી જાય છે તે અજારક પરિસ્થિતિઓમાં સડવા લાગે છે, બરાબર. કે ભાઈ એને જે કાર્બન ડાયોક્સાઇડ જોઈએ કે ઓક્સિજન જોઈએ એ કશું મળતું બંધ થઈ જાય છે, બરાબર. અને એટલા માટે એ સડવા લાગે છે અને વિઘટન પામી વિશાળ માત્રામાં મિથેન ગેસ ઉત્પન્ન કરે છે, જે એક ગ્રીન હાઉસ ગેસ છે. એ આપણે 9મા ધોરણમાં પણ ભણી ગયા છીએ, બરાબર, કે મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધા ગરમીને પકડી રાખે છે એટલે ગ્રીન હાઉસ ગેસ કહેવાય છે. બંધોના નિર્માણને કારણે વિસ્થાપિત લોકો કે ત્યાંથી જે લોકોને હટવું પડે એ જગ્યાએથી એ ડૂબવા આવતી એમની જમીન એટલે વિસ્થાપિત લોકો, બરાબર, જ્યાં રહેતા હોય એમને બીજે ખસેડવા પડે એ લોકો વિસ્થાપિત લોકો કહેવાય. તો એ લોકોના સંતોષકારક પુનઃવસવાટ તથા ક્ષતિપૂર્તિ, કે એમને જે નુકસાન કર્યું, ક્ષતિ એટલે નુકસાન, કે એમની જમીન જતી રહ્યું, એમનો રહેવાસ જતો રહ્યો, તો એ ક્ષતિપૂર્તિની સમસ્યાઓ પણ ઉદ્ભવે છે. ગંગા નદી પર ટિહરી બંધના નિર્માણ તથા નર્મદા નદી પર સરદાર સરોવર બંધના નિર્માણ પરિયોજનાઓનો વિરોધ આ જ પ્રકારની સમસ્યાને લીધે થયો હતો, બરાબર. પણ આ જે સમસ્યાઓ છે એનું નિર્મૂલન કરવામાં આવ્યું અને એ યોજનાઓ પાર પાડવામાં આવી. હવે આગળ છે 14.2.4 ઉર્જાના પરંપરાગત સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે પ્રૌદ્યોગિકી એટલે ટેકનોલોજીમાં સુધારા. તો કે ભાઈ મેં આગળ તમને બાઇકનું ઉદાહરણ આપ્યું કે એનું એન્જિન કે પહેલા 1 લીટર પેટ્રોલ હોય 40-45 કિલોમીટર ચાલે, બરાબર, એ બાઇક. તો હવે ધીમે ધીમે 70, 80, 90, 100 કિલોમીટર ચાલે એવા એન્જિન બનાવવામાં આવે છે. તો એ ટેકનોલોજીમાં સુધારો કર્યો કહેવાય, બરાબર. તો એ રીતે ટેકનોલોજીમાં સુધારો કરી અને બરાબર ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ કરવાનો છે. તો હવે પહેલું છે હવે જૈવ ભાર, તો બાયોમાસ. તો જૈવ એટલે જીવ એટલે સજીવ, બરાબર. તો એનો ઉપયોગ કરી તો આપણે અગાઉ જણાવ્યું તેમ પ્રાચીન કાળથી લાકડાના બળતણ સ્વરૂપે ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે પૂરતા પ્રમાણમાં વૃક્ષો ઉગાડવાનું સુનિશ્ચિત કરીએ તો બળતણ માટેના લાકડાનો સતત જથ્થો મળતો રહેશે, બરાબર, કે વૃક્ષો એ રીતે ઉગાડતા જઈએ. તમે ગાયના છાણના બળતણ તરીકે ઉપયોગથી પણ પરિચિત છો જ, કે ભાઈ આજે પણ ધીમે ધીમે ઓછું થતું રહે છે, પણ આજે પણ જે ગામડાઓમાં ગાયો ભેંસો જે રાખતા હોય તો એના જે છાણ હોય એના છાણા સ્થાપી અને એનો બળતણ માટે ઉપયોગ કરતા હોય છે.
ભારતમાં પશુધનની વિશાળ સંખ્યા હોવાથી તે આપણને બળતણનો સ્થાયી સ્ત્રોત પૂરો પાડે છે. આ બળતણ વનસ્પતિ તેમજ પ્રાણી ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણનો સ્ત્રોત જૈવ ભાર તરીકે ઓળખાય છે. શું કે ભાઈ વનસ્પતિ એ પણ સજીવ થયું અને પ્રાણીનું જે છાણ જે છે તો એ પ્રાણી ઉપજ થઈ તો પ્રાણી એ પણ સજીવ થયું. તો આ જે સજીવ થયા એટલે એને જૈવ ભાર થયા. બરાબર. તો આ બળતણ વનસ્પતિ અને પ્રાણી ઉત્પાદન હોવાથી આ પ્રકારના બળતણ સ્ત્રોત જૈવ ભાર તરીકે ઓળખાય છે. તેમ છતાં આ બળતણના દહનથી વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થતી નથી. કે ભાઈ 1 કિલો છાણા લઈએ અને 1 કિલો કોલસા લઈએ, બરાબર, તો વધારે ઉષ્મા શેમાં ઉત્પન્ન થશે? 1 કિલો કોલસામાં, બરાબર. તો એટલા માટે એટલે અહીંયા શું કહ્યું કે ભાઈ વધારે ઉષ્મા ઉત્પન્ન થતી નથી અને જ્યારે તેનું દહન થાય ત્યારે ખૂબ પ્રમાણમાં ધુમાડો ઉદ્ભવે છે. તેથી આ પ્રકારના બળતણોની કાર્યક્ષમતામાં ટેકનોલોજીકલ સુધારા જરૂરી છે. જ્યારે લાકડાને ઓક્સિજનના મર્યાદિત પુરવઠામાં સળગાવવામાં આવે ત્યારે તેમાં રહેલ પાણી તથા બાષ્પશીલ પદાર્થ બહાર નીકળી જાય છે તથા અવશેષ રૂપે ચારકોલ રહે છે. ચારકોલ જ્યોત વગર શક્ય છે. પ્રમાણમાં ધૂમ્રહીન મતલબ ધુમાડો પ્રમાણમાં એટલે કે સીધું લાકડું તમે સળગાવ્યું અને જે ધુમાડો નીકળે એના બદલે કોલસામાં ધુમાડો થોડો ઓછો નીકળે, બરાબર, નથી નીકળતો એવું નથી પણ પ્રમાણમાં ધૂમ્રહીન છે એમ, તો એની સરખામણીમાં ઓછો ધુમાડો આવે છે. તેથી પછી અને તેની ઉષ્મા ઉત્પન્ન કરવાની ક્ષમતા પણ વધારે હોય છે. બહુ સ્વાભાવિક વસ્તુ છે કે કોલસામાં પાણીનો ભાગ, જે જળનો ભાગ, ભેજનો ભાગ ઓછો હોય, લાકડામાં વધારે હોય, બરાબર. તો જેટલો ભેજનો ભાગ ઓછો હોય એટલું જ વધારે ઉષ્મા ઉત્પન્ન કરશે. ફરી આગળ છે તે જ રીતે ગાયનું છાણ જુદા જુદા પ્રકારની વનસ્પતિ સામગ્રી જેમ કે પાકોની કાપણી પછી વધેલા અવશેષ કે ભાઈ પાક લણી લેવામાં આવે, બરાબર, પછી થ્રેશર દ્વારા એમાંથી ચોખા છે કે ઘઉં છે કે એ બધું છૂટું પાડી દેવામાં આવે અને પછી એની કુસ્કી ને બીજું જે કંઈ પણ વધે, બરાબર, એવા અવશેષો, શાકભાજીનો કચરો તથા સુએજ મતલબ ગટરમાં જે કે ભાઈ આપણે આખું શહેર હોય તો બધાના ટોયલેટ, બાથરૂમ એટલે ટોયલેટમાંથી જે મળ જે છે એ આગળ જતો જાય અને એને સુએજ કહેવાય, બરાબર. એ એક જગ્યાએ એ બધું ભેગું થતું હોય તો એ ત્યાં આગળ એને ઓક્સિજનની ગેરહાજરીમાં વિઘટિત કરતા તે બાયોગેસ આપે છે. તેમાં પ્રારંભિક સામગ્રી તરીકે ગાયનું છાણ હોવાથી તેને પ્રચલિત રીતે ગોબર ગેસ તરીકે પણ ઓળખવામાં આવે છે. બાયોગેસ આકૃતિ 14.4 માં દર્શાવ્યા મુજબના પ્લાન્ટમાં ઉત્પન્ન થાય છે. તો 14.4 પાન નંબર 247 પર છે આપેલું છે. પહેલા આકૃતિ જુઓ તો કે ભાઈ અહીંયા ગેસ ટેન્ક બનાય છે. તો કે ભાઈ જમીનમાં જે મોટો ખાડો કરી દેવામાં આવે, બરાબર છે. પછી ત્યાં આગળ હવે જુઓ અહીંયા આગળ રગડો લખેલું છે, પછી છે આ માટી છે, તો માટીની નીચે મતલબ માટી એ આપણી જમીન થઈ, એની નીચે ખાડો કરી અને એમાં કે ભાઈ આ જે છે આજુબાજુની જે બોર્ડરો છે એક પ્રકારની દિવાલ બનાવી દીધી છે, બરાબર. અને હવે પછી અહીંયા એક જગ્યાએથી જ્યાં હોલ હોય, મોટું કાણું હોય, ત્યાંથી આ રગડો બધો જે છે ગાયનું છાણ છે, પછી આ કુસ્કી જે છે ખેતરમાંથી જે અવશેષો જે બાકી રહ્યા પાક કાપ્યા પછી એ બધું જે છે સુએજ છે એ બધું અહીંયાથી પડવા દેવામાં આવે. એ પડે અને ક્યાં જાય તો નીચે બધું ભરાતું જાય, બરાબર. આ ગેસ ટેન્ક છે. ગેસ ટેન્કની ઉપર એક પાઇપ આપેલી છે, બરાબર. ગેસ આઉટલેટ એટલે બહાર નીકળવા માટેની જો માર્ગ છે આઉટલેટ થયું, બરાબર. પછી છે કે ભાઈ અહીંયા ગાડી આ હવે ઘણો સમય ત્યાં રહે એટલે એમાં ગેસ ઉત્પન્ન થાય. એ ગેસ ઉત્પન્ન થાય એટલે અહીંયા ગાડી ગેસ આઉટલેટ દ્વારા એ બહાર આવે. હવે ગેસ ઉત્પન્ન થઈ ગયા પછી પેલું બધું સડી જાય ને બધું એ થઈ જાય પછી એમાંથી જે બાકીનું જે વધે છે, બરાબર, એ ખાતર સ્વરૂપે પણ કામ આવે છે, બરાબર. તો અહીંયા એને બાજુમાં બીજા જે માર્ગ દ્વારા એને બહાર પણ કાઢવામાં આવે છે. તો અહીંયા ગાડી બાજુમાં બીજો માર્ગ ને આપેલું છે, બરાબર. હવે પ્લાન્ટ આપણે જે ડિઝાઇન રેખાચિત્ર જોયું, હવે આ બાજુ જોઈએ તો પેજ નંબર 247 પર આ પ્લાન્ટમાં ઘુમ્મટ એટલે ડોમ જેવું ઈંટોનું બનેલું માળખું હોય છે. ગાયના છાણ અને પાણીનો રગડો મિશ્રણની ટાંકીમાં બનાવીને ત્યાંથી ડાયજેસ્ટર મતલબ પાચન કરનારું તંત્ર, બરાબર, તો એમાં મોકલવામાં આવે છે. ડાયજેસ્ટર એ ઓક્સિજન વગરની સીલબંધ ચેમ્બર છે. કેવી? ઓક્સિજન વગરની, સીલબંધ એટલે સીલ કરી દીધું હોય એવી ચેમ્બર છે, મતલબ ત્યાંથી કશું લીક ના થાય. સૂક્ષ્મ જીવો કે જેમના અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડતી નથી, બરાબર, કે એવા બેક્ટેરિયા ને બધું આવે કે દરેકને ઓક્સિજનની જરૂર ના હોય, બરાબર. તો અજારક શ્વસનમાં ઓક્સિજનની જરૂર પડે નથી. તેઓ ગાયના છાણના રગડામાં રહેલા જટિલ સંયોજનોને નાના નાના ભાગમાં વિઘટિત કરે છે અથવા તોડી નાખે છે. આ
વિઘટન પ્રક્રિયા સંપૂર્ણ થવામાં તથા મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, હાઇડ્રોજન અને હાઇડ્રોજન સલ્ફાઇડ જેવા વાયુઓ ઉત્પન્ન થવામાં અમુક દિવસો લાગે છે. કે ભાઈ આ રગડો રાખ્યો એટલે તરત ઉત્પન્ન થઈ જાય એવું નહીં, પણ એના અમુક દિવસો લાગે છે. બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે. કે ત્યાં ગેસ છે, વાયુ છે, નીચે બધો રગડો છે, તો જે વાયુ ઉત્પન્ન થશે ઉપર જ આવશે, બરાબર, તેની ઘનતા ઓછી હોય એટલે. હવે તો બાયોગેસ ડાયજેસ્ટરની ઉપરના ભાગની ગેસની ટાંકીમાં ભેગો કરાય છે. ત્યાંથી નળીઓ દ્વારા ઉપયોગ માટે લઈ જવામાં આવે છે. હવે છે બાયોગેસ 75% સુધી મિથેન ધરાવતો હોવાથી તે ઉત્તમ બળતણ છે. શું કયો વાયુ ધરાવે છે? 75% મિથેન, બરાબર, અને તે ઉત્તમ બળતણ છે. તે ધુમાડા રહિત સળગે છે, મતલબ એને સળગાવતા ધુમાડો ઉત્પન્ન થતો નથી. પછી છે લાકડા, ચારકોલ તથા કોલસાના દહનની જેમ રાખ જેવા કોઈ અવશેષો રહેતા નથી. શું કે ભાઈ લાકડું સળગાયું, ચારકોલ કે કોલસો સળગાયો તો રખ્યા બનતી હોય, તો એવા કોઈ જે છે કે ભાઈ જે નુકસાનકારક એવા કહી શકાય એવા કોઈ અવશેષો રહેતા નથી. તેની તાપીય ક્ષમતા પણ વધારે છે, વધારે તાપ આપે છે. બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે. કે ભાઈ એનાથી તો બાયોગેસનો ઉપયોગ પ્રકાશના સ્ત્રોત તરીકે પણ કરવામાં આવે છે. વધેલા રગડાને સમય પર બહાર કાઢી, તો પિરિયોડિકલી અમુક ટાઈમ પીરિયડ પછી તો એ રીતે બહાર કાઢી તેને નાઇટ્રોજન તેમજ ફોસ્ફરસ યુક્ત ઉત્તમ ખાતર તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો આમાં જે અવશેષો રહે છે એનો ખાતર તરીકે પણ ઉપયોગ થાય છે, બરાબર. આ રીતે મોટા પાયા પર જૈવિક કચરો તેમજ મળમૂત્રનો ઉપયોગ જૈવિક કચરા અને મળમૂત્રના નિકાલનો સલામત અને સક્ષમ માર્ગ ઉપરાંત ઉર્જા અને ખાતર આપે છે, બરાબર. તો શું તમને લાગે છે કે જૈવભાર ઉર્જાનો પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે? તો પુનઃપ્રાપ્ય એટલે ફરીથી પ્રાપ્ત. હા, તો છે કે ભાઈ પ્રાણીઓને આપણે એનો ઉછેર કરતા જઈશું, પ્રાણીઓની સંખ્યા વધારતા જઈશું, વનસ્પતિની સંખ્યા વધારતા જઈશું, મનુષ્યો તો વધતા જ જાય છે, બરાબર છે. તો આ બધાનો જે મળમૂત્ર છે કે જે અવશેષો છે કે એ બધાનું જે રગડો બની અને આ સુઈ એ બધું આમાં જાય છે અને એ બરાબર, તો આ મળ્યા જ કરશે, તો આ પુનઃપ્રાપ્ય સ્ત્રોત છે, બરાબર. હવે આગળ છે પવન ઉર્જા. અને બીજું કે ભાઈ આ એક તો કચરાનો પણ નિકાલ થઈ જાય અને ખાતર પણ બને, ઉર્જા પણ મળે, તો ઘણું બધું રીતે સરળ. તો દરેક ગામે ગામ હોવા જોઈએ, બરાબર. હવે છે પવન ઉર્જા. ધોરણ 9માં આપણે જોયું કે સૌર વિકરણો દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. કે ભાઈ સૂરજના કિરણો પૃથ્વી પર બધી જગ્યાએ સરખા પ્રમાણમાં નથી પડતા. કેટલીક જગ્યાએ સીધા, કેટલીક જગ્યાએ ત્રાંસા, બરાબર. જ્યાં સીધા પડે છે ત્યાં ગરમી વધારે લાગે છે, ત્યાંની હવા વધારે પાતળી બને છે, બરાબર. અને હવા પાતળી બને, એ પાતળી હવા ઉપર ચડે તો ત્યાં હવાનું હળવું દબાણ, ઓછું દબાણ રચાય છે. જ્યાં સૂરજના કિરણો નથી પડતા તો ત્રાંસા પડે છે ત્યાં હવા ઓછી ગરમ હોય છે પ્રમાણમાં, અને એના કારણે ત્યાં હવાનું કેવું ભારે દબાણ રચાય છે. તો ભારે દબાણવાળી હવા હલકા દબાણવાળા હવા તરફ ગતિ કરે છે અને આ રીતે પવન સર્જાય છે, બરાબર. તો હવે એ પવન જે છે તો અહીંયા શું કહ્યું કે ભાઈ આપણે ધોરણ 9માં જોયું કે સૌર વિકરણ દ્વારા ભૂખંડો તથા જળાશયો અસમાન રીતે ગરમ થવાથી હવાની ગતિ ઉત્પન્ન થાય છે અને પરિણામે પવન ફૂંકાય છે. પવનમાં રહેલી ગતિ ઉર્જાનો ઉપયોગ કાર્ય કરવામાં કરી શકાય છે. ભૂતકાળમાં યાંત્રિક કાર્ય મેળવવા માટે આ ઉર્જા પવન ચક્કી દ્વારા ઉપયોગમાં લેવામાં આવતી હતી. દાખલા તરીકે પાણી ખેંચવાના પંપમાં પવન ચક્કીની ચક્રીય ગતિની મદદથી કૂવામાંથી પાણીને બહાર ખેંચવામાં આવતું. હાલમાં પવન ઉર્જા વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરવા માટે પણ વપરાય છે. પવન ચક્કી એ મોટા વિદ્યુત પંખા જેવું બંધારણ ધરાવતી રચના છે. કે ભાઈ આપણા જે પંખા હોય છે એમાં જે પાંખિયા છે એવા જ પાંખિયા પણ ખૂબ જ મોટા હોય, બરાબર. તો એ પ્રકારનું બંધારણ ધરાવતી રચના છે કે જે જડિત આધાર પર, મતલબ ફિટ કરેલા આધાર ઉપર અમુક ઊંચાઈએ ગોઠવેલ છે, બરાબર. આકૃતિમાં બતાવેલ નીચે જે ટાવર છે એ જડિત આધાર થયો, બરાબર, ફિટ કરેલો આધાર થયો અને એની ઉપર આ પંખાના જે પાંખિયા જે છે એ લગાડ્યા હતા, બરાબર. હવે છે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવન ચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. તો એ જે પાંખિયા ફરે છે, બરાબર, એમાં એની જોડે ટર્બાઇન જોડે એ ફરે એટલે વિદ્યુત ઉત્પન્ન થાય.
તો વિદ્યુત ઉત્પન્ન કરવા માટે પવનચક્કીની પરિભ્રમણ ગતિનો ઉપયોગ વિદ્યુત જનરેટરના ટર્બાઇનને ફેરવવા માટે કરાય છે. કોઈ એક પવનચક્કીનું આઉટપુટ ખૂબ જ નાનું હોય છે, તેથી તેનો વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી. પરિણામે વ્યવસાયિક ધોરણે ઉપયોગ કરી શકાતો નથી, મતલબ કે ત્યાંથી તમે દૂર દૂર સુધી એ વીજળીને લઈ જઈ શકતા નથી કે ભાઈ ઉદ્યોગો માટે કે ધંધાઓ માટે એ રીતે આપી શકો. પરિણામે મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહે છે. શું કે ભાઈ એક પવનચક્કી હોય તો પછી એટલી બધી વિદ્યુત ઉત્પન્ન ના થાય કે તમે બહુ બધા કે ઉદ્યોગોમાં કે ધંધાઓમાં કે એનો ઉપયોગ કરી શકો. એટલે વ્યવસાય તો શું કરવું પડે, ઘણી બધી પવનચક્કીઓ લગાવવી પડે, બરાબર. તો મોટા વિસ્તારમાં ઘણી પવનચક્કીઓ સ્થાપિત કરવામાં આવે છે, જેને પવન ઉર્જા ફાર્મ કહે છે, વિન્ડ ફાર્મ કહે છે, બરાબર. દરેક પવનચક્કીના ઉર્જા સ્ત્રોતના આઉટપુટને એકબીજા સાથે જોડી વ્યવસાયિક ધોરણે વિદ્યુત મેળવવામાં આવે છે, બરાબર. હવે અહીંયા આગળ નીચે જે જાણો એમાં છે ડેનમાર્કને પવનનો દેશ કહે છે. દેશની 25%થી પણ વધુ વિદ્યુત આપૂર્તિ પવનચક્કીઓના વિશાળ નેટવર્ક દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. 25% એટલે ખૂબ મોટું પ્રમાણ થયું, બરાબર. અને આમાં કોઈ ધુમાડો નીકળે છે તો ના, બરાબર. તો એક તો અખૂટ સ્ત્રોત થયો અને પ્રદૂષણ પણ નહીં. કુલ આઉટપુટમાં જર્મની અગ્રણી છે, કે ભાઈ કુલ ઉર્જા હોય એમાં ટકાવારીની રીતે કોણ, ડેનમાર્ક કે ભાઈ 25%. પણ કુલ ઉત્પાદનની વાત કરીએ તો જર્મની અગ્રણી છે, મતલબ જર્મની આગળ છે. જ્યારે ભારતનું પવન ઉર્જા દ્વારા વિદ્યુત ઉત્પાદન કરવાવાળા દેશોમાં 5મું સ્થાન છે, બરાબર. લગાતાર સૌર ઉર્જા છે, પવન ઉર્જા છે, એમાં વધારો કરવામાં આવે છે, બરાબર. ઉત્પન્ન કરવામાં એની જે ક્ષમતા વધારવા માટેના પ્રયત્નો ચાલુ જ છે, બરાબર. તેમ છતાં આપણે હજુ વધારે એમાં સુધારો લાવી શકીએ છીએ. ભારત એવી ક્ષમતા ધરાવે છે. જો આપણે પવનો દ્વારા વિદ્યુત ઉત્પાદનની આપણી ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ કરીએ તો અનુમાન અનુસાર લગભગ 45,000 મેગાવોટ વિદ્યુત શક્તિનું ઉત્પાદન કરી શકીએ. કેટલી? 45,000 મેગાવોટ, બરાબર. એટલી વિદ્યુત ઉત્પાદન. તમિલનાડુના કન્યાકુમારી નજીક ભારતનું સૌથી વિશાળ પવન ઉર્જાનું ફાર્મ સ્થાપિત કરવામાં આવ્યું છે. તે 380 મેગાવોટ વિદ્યુત ઉત્પન્ન કરે છે, બરાબર.